મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. ને જો આજે રવિવાર છે તો બી અમારે કામે ચાલુ આવવાનું છે. બપોરનું કામ ચાલુ છે તો જો સવારમાં ને મૂકી દઈએ ચા અને એક બાજુ થાય છે તેલ ગરમ. હવે આપણે વેફર તળી નાખશું. અને આજ તો હું વહેલા સવારમાં 6 વાગે જાગી હતી, કેમ તો ઘરે કામ પણ બધું પડ્યું હતું. સવારમાં જાગીને કચરા પોતા કર્યા, કપડાં ધોયા અને નાહી ધોઈને રેડી થઈ ગઈ. કેમ તો આપણે આજે પણ કામે જવાનું છે, બપોરની ચાલુ છે. જો એક બાજુ ચા બની રહી છે અને બીજી બાજુ વેફર તળાય છે. તો સવારમાં નાસ્તા વગર તો ચાલે નહીં અને ચા તો જોઈએ જ. આપણે નાસ્તો પણ કરી લીધો અને હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. 8:30 થઈ ગયા છે તો હવે આપણે કામનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈશું કામે. આપણે પહોંચી ગયા કારખાને અને આજે તો રવિવાર હતો અને કાંઈ બધું ઓફિસમાં કામ પણ નહોતું. તો મને થયું લાવ આને સાફ કરી નાખું, કારણ કે રોજ તો દોરીના હીરા એટલા હોય કે સાફ કરવાનો એટલો બધો ટાઈમ હોતો નથી. ને આજે ટાઈમ હતો અને દોરીના હીરા પણ નહોતા તો એમ થયું લાય અને સાફ કરી વાળું. કેમ કે આજ તો કાંઈ કામ હતું નહીં એટલે આપણે બપોર પાડવાનું કામ હતું. પછી આને સરખાઈથી મસ્ત સાફ કરી નાખી, બધી ધૂળ ફેરી નાખી અને પછી આપણે આ કામ ઉપાડ્યું લોટિંગ પાડવાનું, કારણ કે દોરીના હીરા તો આ જતા નહીં અને ગમે એમ કરીને બહાર તો વગાડવા. પછી મને એમ થયું લાવે લોટિંગ પાડી નાખવું. આપણે લોટિંગ પાડીને પછી સાવણી મારવાનું કામ ચાલુ કર્યું. મિત્રો, બપોરના 12:30 થઈ ગયા છે અને આજે તો મેં રસોઈ બનાવી નહોતી. ભાવીશ કે હું બહારથી જમવાનું લેતા આવીશ તો જમવામાં આ રોટલી છે, આ ભૂંગળા છે અને આ 2 ભાતના શાક છે, લાડવો છે, દાળ ભાત છે અને છાશ છે. તો હાલો બધા જમવા. બપોરે જમીને 1:30 વાગ્યાના સૂઈ ગયા હતા તો 6 વાગે જાગ્યા છે. હવે અમારે જવાનું છે ખોખલીમાં, કારણ કે મને ઉધરાસ થઈ હતી તો ભાવેશે માનતા રાખી હતી ગાંઠિયાની, તો અમે જાવી છીએ ખોખલીમાં. તો ચાલો ખોખલીમાં. અહીંયાથી જો કર્મનાથના પણ દર્શન થાય છે અને તાપીમાં જો કેટલું વરસાદ, નવું પાણી આવી ગયું છે. સુરતીઓ રવિવારે અહીંયા પગી જાય. અને તાપીના પુલે પહોંચતા જ આ લોકોએ આ કામ ચાલુ કર્યું અને પછી મેં આ કામ ચાલુ કર્યું. અહીંયા તો મકાઈ ખાવાની મજા જ આવે, ઠંડો ઠંડો પવન અને ગરમ ગરમ મકાઈ. પછી તો તાપીના પુલેથી સીધા આમની રૂમે બેસવા, કારણ કે ભૂખ તો લાગી નહોતી. પછી અમે ના પાડતા હતા તો બી આ લોકોએ અમને પરાણે જમવા બેસાડી દીધા. અને જમવામાં હતું મગનું શાક, બાજરાના રોટલા અને કાંદા. પછી તો ભાવેશે ઝપટ બોલાવી. તો ચાલો બધા જમવા અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શુભરાત્રી.